મોર્નિંગ સ્ટુડન્ટ્સ, મજામાં છો બધા? તો વિદ્યાર્થી મિત્રો, હોપફુલી આ ટાઈમમાં તમારા ફેમિલીવાળા એન્ડ તમે બધા જ લોકો ઘરે એકદમ સુરક્ષિત હશો એન્ડ ઓનલાઈન એજ્યુકેશન જે છે એ તમે એન્જોય કરતા હશો. હા, થોડુંક થાય એવું કે ફિઝિકલ ક્લાસીસ જેવું કદાચ તમને ફિલિંગ ના આવે, પણ ડેફિનેટલી અમે એવી ટ્રાય કરીશું કે તમને લોકોને જે છે એ ફિઝિકલ ક્લાસીસ જેવી મજા અમે આપી શકીએ એન્ડ એ જે તમને કમી જે એની લાગી રહી છે એ અમે કમ્પ્લીટ કરી શકીએ. ઓકે, તો ફિઝિકલ ક્લાસીસમાં જો હોત તો આજે આપણે ફરીથી JEEનો એક નેક્સ્ટ લેક્ચર જે છે એ સ્ટડી કરતા હોત, જે આજે પણ આપણે કરવાના જ છીએ. ઓલરાઈટ, સો લેક્ચર આપણે સ્ટાર્ટ કરીએ એ પહેલાં યાદ કરાવી દઉં કે અદ્વૈત અચીવર્સની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એન્ડ એનું બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, કે જેથી કરીને તમને નોટિફિકેશન જે છે એ સૌથી પહેલાં મળી જાય એન્ડ ન્યૂ વિડીયોઝ જે પણ અપલોડ થાય એ તમને તમે એનો JEE માટે તથા નીટના અભ્યાસ માટે ડેફિનેટલી ઉપયોગ કરી શકો. ઓલરાઈટ, સો આજનો આપણો લેક્ચર જે છે એ બેઝ છે લોકેશન ઓફ રૂટ્સ ઉપર. લોકેશન ઓફ રૂટ્સ જે છે એ પણ જે પ્રીવિયસ આપણો લેક્ચર હતો કે જે હતો આપણો રેન્જ ઓફ ધ ક્વાડ્રેટિક એક્સપ્રેશન, એટલે કે દ્વિઘાત પદાવલીનો વિસ્તાર, એના જેવો જ JEE માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. એન્ડ આની જે થિયરી જે છે ને એ આપણે યાદ રાખવાની જરૂર નથી, માત્ર આપણે સમજીએ છીએ ત્યારે એક કન્ડિશન્સ આપણે કઈ કઈ એપ્લાય કરવાની એક વખત આપણે એ સમજી લીધું તો દર વખતે ક્વેશ્ચન્સના બેઝ પર આપણે કન્ડિશન જે છે એને એપ્લાય કરી શકાય એન્ડ એના ઉપરથી ફટાફટ એને આપણે સોલ્વ પણ કરી શકાય. ઓકે, સો કોઈએ પણ સમજો, થિયરી યાદ રાખવાની જરૂર નથી, માત્ર સમજવાની છે થિયરી. એન્ડ જ્યારે ક્વેશ્ચન્સ આપણી સામે આવે તો ક્વેશ્ચનને અકોર્ડિંગ આપણે એના ખાલી ગ્રાફ બનાવીને એને એપ્લાય કરવાની છે. ઓકે, સો સ્ટાર્ટ કરીએ લોકેશન ઓફ રૂટ્સ. તો ફર્સ્ટ ઓફ ઓલ લોકેશન ઓફ રૂટ્સ એટલે કઈ રીતે થાય કે ભાઈ આપણું જે દ્વિઘાત પદાવલી છે અથવા તો દ્વિઘાત સમીકરણ છે એના જે ઉકેલ હોય, ઓકે, એ ઉકેલ જે છે એ કોઈક પર્ટિક્યુલર સંખ્યાની ડાબી તરફ હોય, કોઈ પર્ટિક્યુલર સંખ્યાની જમણી તરફ હોય, બંને ધન હોય, બંને ઋણ હોય, કોઈ એક ધન હોય બીજો ઋણ હોય, ત્યારબાદ કોઈક અંતરાલની અંદર આવેલા હોય, કોઈ અથવા તો કોઈ બે સંખ્યાઓ પર્ટિક્યુલર જે હોય એ બંને ઉકેલોની વચ્ચે આવેલું હોય. આવી બધી અલગ અલગ કન્ડિશન્સ જે છે એ આપણે આજે ચેક કરવાની છે. ઓલરાઈટ, સો સ્ટાર્ટ કરીએ આપણી પહેલી કન્ડિશન કે બંને બીજ જે છે એ કોઈક સંખ્યા કે ની કેવી હોય, ડાબી તરફ હોય. હવે કે જે છે એ કોઈ પણ આરમાંથી કંઈ પણ હોઈ શકે છે. ઓલરાઈટ, એનાથી કોઈ ફરક પડવાનો નથી. તો વિદ્યાર્થી મિત્રો સમજી લઈએ કે આપણી પાસે fx છે ax² પ્લસ bx પ્લસ c એ નોટ ઇક્વલ ટુ 0. હવે એ નોટ ઇક્વલ ટુ 0 છે મીન્સ એ પોઝિટિવ પણ હોઈ શકે છે, નેગેટિવ પણ હોઈ શકે છે. તો એનો પોઝિટિવ વેલ્યુ હોય તો ગ્રાફ ઉપરની તરફ ખુલતો વક્રાવશે. ઓકે, એન્ડ જો એની વેલ્યુ નેગેટિવ હોય તો ગ્રાફ નીચેની તરફ ખુલતો વક્રાવી જશે, આવી રીતે. ચલો, તો આપણે બે પોસિબિલિટી જે છે એ એક સાથે ચેક કરવાની છે. ઓલરાઈટ, સો બંને બીજ કે ની ડાબી તરફ સમજી લઈએ કે આના જે રૂટ્સ છે એ આલ્ફા અને બીટા છે. તો અહીંયા આપણો છે આલ્ફા, આ છે આપણું બીટા, બંનેના કેસમાં આલ્ફા એન્ડ બીટા. ઓકે, પહેલો કેસ જે છે એ a ગ્રેટર ધેન 0 માટે છે, સેકન્ડ કેસ જે છે એ લેસ ધેન 0 માટે છે. ઓકે, ડન. ચલો, તો બંને બીજ કે ની ડાબી તરફ હોય તો કે ની ડાબી તરફ હોય એનો મતલબ શું થયો કે કે સમથિંગ અહીંયા ક્યાંક હશે. ઓકે, એક મિનિટ, ચલો, હા, આપણે કલર ચેન્જ કરી લઈએ એટલે આપણને ખ્યાલ રહે, બરાબર. તો બંને બીજ કે ની ડાબી તરફ મતલબ કે જે છે બીજોની જમણી તરફ આવેલો હશે, સમથિંગ અહીંયા ક્યાંક છે એવું આપણે સમજી લીધું. તો હવે આપણે કઈ કઈ કન્ડિશન્સ બનાવવી પડશે એના ઉપર આપણે ફોકસ રાખવાનું છે. તો સૌપ્રથમ તમે જુઓ કે આગળ એફ ઓફ કે ની વેલ્યુ આના કેસમાં તમે જુઓ કે એક્સ અક્ષની ઉપર તરફ છે, મતલબ એફ ઓફ કે આના કેસમાં કેવો છે, પોઝિટિવ છે. ડન. પણ ગ્રાફ આવો જ આવે દર વખતે એ પોસિબલ નથી, ક્યારેક આવો પણ આવી શકે. તો આના કેસમાં પણ કે ની લોકેશન તો સમથિંગ અહીંયા ક્યાંક જ હશે ને. તો એના કેસમાં શું થશે, એફ ઓફ કે આપણને દેખાઈ રહ્યું છે કે નીચેની તરફ જાય એટલે કે નેગેટિવ છે.
ઓકે, તો આપણે વિચારવાનું કે કન્ડિશન આપણે કેવી બનાવી શકીએ કે જેથી એફ ઓફ કે, ઓકે, આ જે વેલ્યુ આપણને મળશે અહીંયા એ આપણી શું હશે, એફ ઓફ કે વેલ્યુ હશે. ઓકે, એના ઉપરથી કંઈક આપણે કન્ક્લુઝન જે છે એ કાઢી શકાય. જેમ કે તમે જુઓ અહીંયા કે એ ગ્રેટર દેન 0 છે, એફ ઓફ કે પણ કેવો આવી રહ્યો છે, ગ્રેટર દેન 0 આવી રહ્યો છે. આના કેસમાં એફ ઓફ કે કેવો આવી રહ્યો છે, ગ્રેટર દેન 0 આવી રહ્યો છે. જ્યારે આના કેસમાં શું આવી રહ્યું છે, એફ ઓફ કે જે છે એ લેસ દેન 0 આવી રહ્યો છે. તો તમે જોઈ શકો છો કે આ બંને નંબર ગ્રેટર દેન 0 છે, એનો પ્રોડક્ટ પણ કેવો આવશે, ગ્રેટર દેન 0. આ બંને નંબર લેસ દેન 0 છે, ફરીથી પ્રોડક્ટ કેવો આવશે, ગ્રેટર દેન 0 આવશે. તો કોમન કન્ડિશન જે બંનેમાં અપ્લાય થઈ શકે એ શું બની રહી છે આપણી, એ કોમન કન્ડિશન આવી બની રહી છે વિદ્યાર્થી મિત્રો કે a ઇન્ટુ એફ ઓફ કે જે છે એ ગ્રેટર દેન 0 થવો જોઈએ. આ એક કન્ડિશન. સેકન્ડ આપણે શું વસ્તુની જરૂર પડે કે આપણે ઉકેલની વાત કરીએ છીએ તો સીધી વસ્તુ છે ને કે ઉકેલ જે છે એ વાસ્તવિક તો હોવો જ જોઈએ. તો વાસ્તવિક ઉકેલ માટે શું જરૂરી છે, ડિસ્ક્રિમિનન્ટ ગ્રેટર દેન ઇક્વલ ટુ હોવું, ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 હોવો જરૂરી છે. તો સેકન્ડ કન્ડિશન કઈ થઈ ગઈ, ડી ગ્રેટર દેન ઇક્વલ ટુ 0. આ કન્ડિશન નંબર 1, આ સેકન્ડ કન્ડિશન. પણ શું આ બે કન્ડિશન આપણે સેટિસ્ફાઈ કરી દઈએ તો આપણે શ્યોરલી કહી શકાય કે કે જે છે એ બંને બીજો જે છે, બંને બીજ જે છે એ કે ની ડાબી તરફ જ હશે અથવા તો કે બંને બીજની જમણી તરફ જ છે, એવું શું શ્યોરલી કહી શકાય? તમે જુઓ કે હું જો અહીંયા એફ ઓફ કે લઉં, અહીંયા કે અને એફ ઓફ કે લઉં તો પણ મારી આ બંને કન્ડિશન તો સેટિસ્ફાઈ થવાની જ છે. ઓકે, ખ્યાલ આવી રહ્યો છે હું શું પ્રોબ્લેમ શું જનરેટ થઈ રહ્યો છે અહીંયા? ઓકે, બે કન્ડિશન લેવાથી મારો કે ફિક્સ અહીંયા નથી આવી શકતો, એ કે અહીંયા આવે તો પણ આ બંને કન્ડિશન છે એ તો સેટિસ્ફાઈ થશે જ મારી. તો હવે આપણા માટે હેલ્પિંગ હેન્ડનું કામ કોણ કરે છે, આપણને જે તકલીફમાં મદદ કરે છે એ તકલીફમાં આપણને મદદ કરતો આપણો જે હાથ છે ને એ છે વિદ્યાર્થી મિત્રો આપણું વર્ટેક્સ. દેખાઈ રહ્યું છે બધાને અહીંયા વર્ટેક્સ? આ વર્ટેક્સ જે છે એનો એક્સિયામ શું આવે, સમથિંગ અહીંયા આવે ને ક્યાંક, એ શું આવે, -b/2a. અહીંયા પણ એ જ આવશે -b/2a. તો આપણને દેખાઈ રહ્યું છે કે બંને કેસમાં -b/2a જે છે એ k કરતા લેસ વેલ્યુ છે. તો થર્ડ અને નેસેસરી કન્ડિશન કઈ થઈ ગઈ, એમાં -b/2a એ લેસ થવું જોઈએ k કરતા, તો જ પોસિબલ છે આ વસ્તુ. ખ્યાલ આવ્યો? ઓકે, તો આ પ્રમાણે આપણે ગ્રાફ જોઈને જ ખાલી ડિસાઈડ કરી શકાય કે કઈ રીતે આ કન્ડિશન આપણે બનાવવી પડે. સમજ પડી રહી છે બધાને? ઓલરાઈટ, તો જોઈએ આજનો સેકન્ડ કેસ. આમાં તો સેકન્ડ કેસ છે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે કે આપણો જે કે છે એ કેવો હોવો જોઈએ, તો કે બંને બીજોની જમણી તરફ હોવો જોઈએ. ઓકે, સોરી, બંને બીજ જે છે એ શું હોવા જોઈએ, કે ની જમણી તરફ હોવા જોઈએ. પહેલા જે હું બોલ્યો તો પ્રીવિયસ કેસ હતો, રાઈટ? તો સ્ટાર્ટ કરીએ તો આપણો ગ્રાફ જે છે એ એફએક્સ આપણે લઈ લઈએ કે એ છે આપણો ફર્મ્સ અગેન ax² + bx + c વન્સ અગેન a0 મતલબ ગ્રાફ આપણો કાં તો અપવર્ડ ફેસિંગ હશે અથવા તો ડાઉનવર્ડ ફેસિંગ હશે. એક મિનિટ, આપણે ગ્રાફ ફરીથી બનાવી દઈએ બંને. ઓલરાઈટ, કાં તો અપવર્ડ ફેસિંગ હશે અથવા તો કેવા હશે, ડાઉનવર્ડ ફેસિંગ હશે. ઓલરાઈટ, એ ડિપેન્ડ કરે કોના ઉપર કે a ની વેલ્યુ કેવી છે. મતલબ અહીંયા a ગ્રેટર દેન 0 છે, આના કેસમાં a લેસ દેન 0 છે. રૂટ્સ આલ્ફા અને બીટા લઈ લઈએ. ચલો, અહીંયા આલ્ફા છે, બીટા છે, એન્ડ અહીંયા પણ આલ્ફા એન્ડ બીટા છે. કે માટે કન્ડિશન શું છે આપણી કે કે સોરી બંને બીજે કે ની જમણી તરફ હોવો જોઈએ. મતલબ કે કે જે છે એ ડાબી તરફ સમથિંગ ક્યાંક હશે. તો આપણે અહીંયા ક્યાંક લઈ લઈએ ચલો કે, તો સમથિંગ સપોઝ કે અહીંયા ક્યાંક કે છે, તો એ તો બંને કેસમાં આવી રીતે જ આવવાનો છે. હવે કન્ડિશન્સ આપણે જનરેટ કરવાની ટ્રાય કરીએ તો ફરીથી તમે જોઈ શકો છો કે આના કેસમાં એફ ઓફ કે જે આવશે એ પોઝિટિવ આવશે. એફ ઓફ કે વન્સ અગેન પોઝિટિવ આવશે. આના કેસમાં વન્સ અગેન એફ ઓફ કે જે છે એ લેસ દેન 0 આવશે. તો પહેલા કેસની જેમ જ આપણે બંનેને મર્જ કરી દઈએ તો ફર્સ્ટ કન્ડિશન બને a ઇન્ટુ એફ ઓફ કે ગ્રેટર દેન 0. ત્યારબાદ આપણે ડિસ્ક્રિમિનન્ટ ગ્રેટર દેન ઇક્વલ ટુ 0 લેવો પડે, કારણ કે જો એવું ના લઈએ
તો પોસિબિલિટી આવી પણ થઈ શકે, જુઓ તમે કે a ઇન્ટુ આ k હોય તો એફ ઓફ કે જે છે એ આના કેસમાં ગ્રેટર દેન 0 થાય અને આના કેસમાં પણ એ કેવો થઈ જશે, ગ્રેટર દેન 0 જ થશે. એના લીધે આપણે શું કરવું પડે છે, ડિસ્ક્રિમિનન્ટ જે છે એ ગ્રેટર દેન 0 છે એ કન્ડિશન આપણે સેટિસ્ફાય ઓલવેઝ કરવાની રહી. ઓકે, એન્ડ થર્ડ કન્ડિશનમાં આપણો કોણ આવશે, હેલ્પિંગ હેન્ડ આપણને કામ કરશે, જે કોણ છે આપણું વર્ટેક્સ. વર્ટેક્સ આપણને શું કહે છે કે એ કઈ બાજુ છે એના ઉપર ડિપેન્ડ કરે છે, નહીતર આ બંને કન્ડિશન જે છે એના ઉપરથી તો પ્રીવિયસ કેસ જે આપણો હતો એ પણ ડિસ્કશનમાં કરી શકાય આપણે. ઓકે, બટ ત્યારે પણ આપણે વાત કરેલી કે જો આનો કેસ હોય અને આપણે વર્ટેક્સની મદદ ના લઈએ તો કે જે છે એ આ તરફ પણ શિફ્ટ થઈ શકે છે, બીજો કેસ એમાં જનરેટ થઈ શકે છે. તો શું જરૂરી છે અહીંયા કે આપણું જે વર્ટેક્સ છે કે જે છે -b/2a, સોરી એક મિનિટ, યસ ચાલો, તો આપણું જે વર્ટેક્સ છે જે -b/2a, વર્ટેક્સનો એક્સિયમ શું છે -b/2a, તો રિલેટિવ પોઝિશન કેવી દેખાઈ રહી છે કે થર્ડ કન્ડિશનમાં આપણને એવું મળવું જોઈએ કે કે જે છે એ શું થવું જોઈએ, લેસ દેન થવું જોઈએ -b/2a કરતા, બંનેના કેસમાં જુઓ. ઓકે, કે ની વેલ્યુ એક્સ એક્સ ઉપર આપણને દેખાઈ રહ્યું છે કે -b/2a કરતા ડાબી તરફ છે, મતલબ કે લેસ છે વેલ્યુ. તો આ થઈ ગઈ 3 આપણી નેસેસરી કન્ડિશન્સ. ઓકે, ગ્રાફ જોઈને જ આપણે ખ્યાલ આવી જશે. ખ્યાલ આવી છે બધાને? તો હંમેશા કરવાનું શું, તમારે ગ્રાફ ઉપર જ ફોકસ રાખવાનું, અધરવાઇઝ તમારા આન્સર આવશે નહીં. થિયરિકલ તમે યાદ રાખવા જશો તો બહુ બધી કોમ્પ્લિકેશન્સ જે છે એ વધી શકે છે, કેમ કે આમાં અલગ અલગ 6 કેસ જે છે એ આપણે ડિસ્કસ કરવાના છીએ ટોટલ. હવે 6 કેસની આવી બધી અલગ અલગ કન્ડિશન્સ જો તમે યાદ રાખવા જાઓ તો સીધી વસ્તુ છે કે એ પોસિબલ જ નથી. ઓલરાઈટ, સો સમજવું એ આપણા માટે સ્માર્ટ વે છે. ગોટ ઇટ? ચલો નેક્સ્ટ કેસ જોઈએ આપણે. તો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ કેસ છે કે કે જે છે બંને બીજની વચ્ચે આવેલો હોય કોઈક જગ્યાએ. હવે કે જો બંને બીજની વચ્ચે આવેલો હોય તો સમજી લઈએ કે આપણો ગ્રાફ જે છે સમથિંગ આવો કંઈક છે, અથવા તો નીચેની તરફ ખુલતો વક્ર છે, પેરાબોલા છે એવું સમજી લેજો. બરાબર, બહુ આપણે ગ્રાફ પરફેક્ટ બનાવવાની જરૂર નથી, રફ જ બનાવવાની જરૂર છે. વન્સ અગેન આપણો એફએક્સ જે છે એ એફએક્સ આપણો શું છે, ax² પ્લસ bx પ્લસ c. હવે હું દર વખતે લખીશ નહીં, તમારે સમજી જ લેવાનું. બરાબર, પહેલા કેસમાં a ગ્રેટર દેન 0 છે, સેકન્ડ કેસમાં a લેસ દેન 0 છે. હવે આપણે આલ્ફા અને બીટાને અહીંયા લઈ લે એટલે સમજી લઈએ કે આ આલ્ફા છે, બીટા છે, અહીંયા ક્યાંક આલ્ફા છે એન્ડ આ આપણું છે બીટા. કીધું શું છે આપણને કે આપણો જો કે વેલ્યુ છે ને, કે બિલોંગ ટુ આર, એ શું છે, બંને બીજની વચ્ચે છે. હવે વચ્ચે તો એ ગમે ત્યાં હોઈ શકે. બરાબર, એના ઉપર તો આપણે કઈ રિસ્ટ્રિક્શન હવે મૂકી શકાય નહીં કે વચ્ચે એટલે એક્ઝેક્ટ વચ્ચે છે, કાં આલ્ફાની વધારે નજીક છે, કાં તો બીટાની વધારે નજીક છે, એના ઉપર આપણે ડિસ્કશન કરવાની કોઈ જરૂર નથી. ઓકે, તો એઝ યુઝ્યુઅલ જે ફર્સ્ટ બે કેસમાં આપણે કરીએ, આપણે શું કરીએ કે એફ ઓફ કે ઉપર ચેક કરીએ કે એફ ઓફ કે આપણને શું આપે છે. તો જુઓ કે આના કેસમાં નીચે જઈ રહ્યો છે એફ ઓફ કે, મતલબ કે એક્સ અક્ષની નીચે એટલે નેગેટિવ આન્સર આપી રહ્યો છે. ડન. તો આના કેસમાં એફ ઓફ કે લેસ દેન 0 છે, આના કેસમાં એફ ઓફ કે પોઝિટિવ આન્સર આપી રહ્યો છે, એટલે એફ ઓફ કે ગ્રેટર દેન 0 આપી રહ્યું છે. અરે વાહ, આ તો કામ થઈ ગયું આપણા માટે. તો શું થયું હવે કે હવે તમે જુઓ કે આ બંને, એક ગ્રેટર દેન 0, બીજો નંબર લેસ દેન 0, પ્રોડક્ટ ઓલવેઝ થાય લેસ દેન 0. સેકન્ડ કેસમાં પણ એવું જ થઈ રહ્યું છે, પ્રોડક્ટ કેવો થઈ રહ્યો છે, લેસ દેન 0 થઈ રહ્યો છે. તો આપણી એક કન્ડિશન શું થઈ કે a ઇન્ટુ એફ ઓફ કે લેસ દેન 0 થવું જોઈએ. એટલી વસ્તુ ક્લિયર. હવે આપણો જે હેલ્પિંગ હેન્ડ હતું વર્ટેક્સ, એ આના કેસમાં આપણને કઈ કામ લાગવાનું છે નહીં, કેમ કે આપણને દેખાઈ રહ્યું છે કે ભાઈ આપણો કે જે છે એ -b/2a ની ડાબી બાજુ કે જમણી બાજુ એ આપણે ફિક્સ ના કહી શકાય. ખાલી ફિક્સ એટલું કહી શકાય કે આલ્ફા અને બીટાની વચ્ચે આવી શકશે. ઓકે, ચલો આનાથી બીજા કોઈ કેસ જનરેટ થઈ શકશે ખરા? વિચારો તો, ખાલી આ કન્ડિશન સેટિસ્ફાય કરીએ તો પોસિબિલિટી નથી, કેમ કે અહીંયા આપણે કે જો લેશું
જો આ વચ્ચેનું વસ્તુ જે છે એની બહાર તમે કે લેશો તો ડેફિનેટલી તમને એફ ઓફ કે ગ્રેટર દેન 0 મળશે. ઓકે, હવે એ તમે ડાબી બાજુ આલ્ફાની કે બીટાની જમણી તરફ લો એનાથી કોઈ ફરક નથી પડતો. આના કેસમાં એ બંને લેસ દેન મળશે એટલે કે પોસિબિલિટી કેન્સલ થઈ ગઈ. નાવ ડિસ્ક્રિમિનન્ટ આપણે ખરેખર ચેક કરવો પડે કે ના ચેક કરવો પડે એ આપણે જોવાનું છે. તો જુઓ કે પહેલા કેસમાં એ ગ્રેટર દેન 0 છે. હવે હું માની લઉં, ઓકે, હું માની લઉં કે મને વાસ્તવિક ઉકેલ નથી મળતા તો મારો ગ્રાફ આવો હશે. સીધી વસ્તુ છે. તો આના કેસમાં જો હું એફ ઓફ કે શોધત તો એફ ઓફ કે મને ઓલવેઝ કેવો મળે? પોઝિટિવ જ મળે. ખ્યાલ આવે છે? તો એ પણ ગ્રેટર દેન 0 મળે, એફ ઓફ કે જે છે એ પણ ગ્રેટર દેન 0 મળે. તો પ્રોડક્ટ કેવો મળશે? ગ્રેટર દેન 0 જ મળશે. બટ મને અહીંયા કન્ફર્મ મળી રહ્યું છે કે એફ ઓફ કે કેવો લીધો છે મેં? લેસ દેન 0. એ તો જ પોસિબલ છે કે જો મારો ગ્રાફ જે છે એક્સ અક્ષને ક્રોસ કરતો હોય, અધરવાઇઝ પોસિબલ નથી. તો એના લીધે હું શ્યોરલી કહી શકું અહીંયા કે જો ગ્રાફ આવી રીતે ક્રોસ કરે છે તો જ એ ગ્રેટર દેન 0 હોય એન્ડ એફ ઓફ કે જે છે એ લેસ દેન 0 હોય. તો બંનેનો પ્રોડક્ટ જો હું લઉં તો મને લેસ દેન 0 મળી શકશે, ઓર એલ્સ મળી શકશે નહીં. તો આના માટે આપણે ડિસ્ક્રિમિનન્ટની કન્ડિશન ચેક કરવાની કોઈ જરૂર નથી. ઓકે, ખાલી એક જ કન્ડિશન તમે ચેક કરો એટલે કન્ફર્મ થઈ જાય. શું થઈ જશે કન્ફર્મ? કે કોઈક કે જે છે એ બંને બીજની વચ્ચે આવેલો હશે. ડન. ઓકે, તો જોઈએ આપણે આના પછીનો કેસ. તો ફોર્થ કેસ જે છે વિદ્યાર્થી મિત્રો એ આવો છે આપણી પાસે કે k1 લેસ દેન સપોઝ કે k2 છે. બરાબર, બે વેલ્યુ આપી દીધી છે k1 k2. એક વેલ્યુ k1 એ k2 કરતા આપણે માની લીધું કે લેસ વેલ્યુ છે એન્ડ એક બીજ જે છે, કોઈ એક બીજ આલ્ફા અને બીટામાંથી એ k1 અને k2 માં આવેલું હોય એટલે કે અંતરાલ જે છે એમાં એ બિલોંગ કરતું હોય. તો સમજી લઈએ કે fx જે છે એ છે આપણી પાસે ax² પ્લસ bx પ્લસ c a નોટ 0. ગ્રાફ બે રીતે પોસિબલ છે. ઓકે, ચાલો. તો આ બંને જે ગ્રાફ છે એ ગ્રાફના કેસમાં આપણે કે આલ્ફા અને બીટા ક્યાં આવશે? સમથિંગ અહીંયા ક્યાંક આવશે. વિચારી લઈએ આપણે. અહીંયા આલ્ફા, અહીંયા બીટા, અહીંયા આલ્ફા, અહીંયા બીટા. હવે કરવાનું શું છે કે આપણને શું કીધું કે એક બીજ એટલે બરાબર એક જ બીજ. ઓકે, એક કરતાં વધારે પણ નહીં, ઓછું પણ નહીં. એ એક બીજ k1 અને k2 ઇન્ટરવાલ જે છે એમાં આવેલું હોવું જોઈએ. તો મતલબ કે k1 અહીંયા હશે એન્ડ k2 સમથિંગ અહીંયા હશે. આપણે કલર ચેન્જ કરી લઈએ. ઓલ રાઈટ, તો બ્લુ કલરમાંથી અહીંયા આપણે લખી દઈએ k1 એન્ડ અહીંયા આપણે લખી દઈએ k2. ઓકે, સોરી, ચલો અહીંયા k2 છે. ઓકે, તો એફ ઓફ k1 નો આન્સર તમને કેવો મળી રહ્યો છે? પોઝિટિવ આવી રહ્યો છે. એફ ઓફ k2 નો આન્સર નેગેટિવ આવી રહ્યો છે. ઓકે, જો આના કેસમાં શું હતું? a ગ્રેટર દેન 0 હતું. એફ ઓફ k1 ગ્રેટર દેન 0 મળ્યો. એફ ઓફ k2 એ તમને મળ્યો લેસ દેન 0. પોસિબિલિટી એવી પણ છે કે આ બંનેની જગ્યાએ ગ્રાફ તમારો સમથિંગ આવો પણ હોય કે અહીંયા k1 હોય, અહીંયા બીટા હોય અને અહીંયા k2 હોય. તો અહીંયા તમને મળી રહ્યું છે કે એફ ઓફ k2 ગ્રેટર દેન 0. અહીંયા મળી રહ્યું છે એફ ઓફ k1 લેસ દેન 0. વન્સ અગેન એ ગ્રેટર દેન 0 છે. પોસિબિલિટી આ પણ છે, આ પણ છે. ઓલ રાઈટ, અથવા પોસિબિલિટી નીચેના ગ્રાફમાં પણ તમને દેખાઈ રહી છે કે અહીંયા છે k1, અહીંયા છે સમથિંગ k2. તો k1 લેસ દેન 0 છે, k2 તમારો ગ્રેટર દેન 0 છે. એ ગ્રેટર દેન 0, સોરી, એ તો લેસ દેન 0 જ છે પણ એફ ઓફ k1 એ લેસ દેન 0 છે, એફ ઓફ k2 ગ્રેટર દેન 0 છે. તો કોમન એટલા બધા કેસમાંથી કોમન કન્ડિશન કઈ બનાવી શકાય? ચોથો કેસ મેં તમને કીધું કે આ જે છે આ વેલ્યુઝ અહીંયા પણ શિફ્ટ થઈ શકે છે પણ એનાથી કોઈ ફરક નહીં પડે. કેમ કે જુઓ કે થયું શું અહીંયા, એટલા આપણે જે કેસ લીધા, ઓકે, એ બંને કેસ વખતે આપણને આ બંને જે છે એફ ઓફ k1 અને એફ ઓફ k2 એ ઓલવેઝ એકબીજાની અપોઝિટ ડાયરેક્શનમાં જ મળી રહ્યા છે. ખ્યાલ આવી રહ્યો છે કે નથી આવી રહ્યો? ઇટ ડઝન્ટ મેટર
કે આલ્ફા એની વચ્ચે છે કે બીટા એની વચ્ચે છે, પણ એક ગ્રેટર ધેન 0 આવે છે તો બીજો ઓલવેઝ લેસ ધેન 0 જ આવી રહ્યો છે, બીજું કોઈ આપણને જોવાની જરૂર જ નથી. તો એક કન્ફર્મ આપણે કન્ડિશન એક તો આપી જ શકાય કે એફ ઓફ k1 ઇન્ટુ એફ ઓફ k2 એ લેસ ધેન 0 હોવું જોઈએ. એ બંને કેસમાં સેટિસ્ફાય થવાનું જ છે. ઓકે, બીજી કઈ કન્ડિશન એપ્લાય કરવાની જરૂર પડે છે ચેક કરો. શું આપણે ડિસ્ક્રિમિનન્ટ ગ્રેટર ધેન 0 અથવા ઇક્વલ ટુ 0 એપ્લાય કરવાની જરૂર પડશે ખરા? તો ચેક કરી લઈએ. સપોઝ કે ગ્રેટર ધેન 0 નથી, મતલબ કે ગ્રાફ તમારો આવો આવશે, તો આના કેસમાં એફ ઓફ k1 અહીંયા આવે અને સમથિંગ એફ ઓફ k2 જે છે એ અહીંયા આવશે. તો એ બંને પોઝિટિવ જ આવશે, અથવા તો આવું જો હશે તો બંને કેવા આવશે? નેગેટિવ આવશે. તો એનો પ્રોડક્ટ ક્યારેય લેસ ધેન 0 આવી શકે નહીં. હવે કોન્સેપ્ટ પ્રોપર પર સમજીએ આપણે. તો જો તમારો ગ્રાફ આવી રીતે ક્રોસ થતો હોય ને એક્સ અક્ષને, તો જ એક વેલ્યુ પોઝિટિવ અને બીજી વેલ્યુ નેગેટિવ આવે, અને એના કેસમાં જ પ્રોડક્ટ જે છે એ લેસ ધેન 0 આવી શકે. જો ગ્રાફ તમારો માત્ર એક્સ અક્ષની ઉપર હોય તો એફ ઓફ k1 એફ ઓફ k2 બંને પોઝિટિવ આવશે, અથવા તો બંને નીચે હશે તો એનો ફરીથી બંને કેવા આવશે? નેગેટિવ, પણ પ્રોડક્ટ બંનેનો કેવો થઈ જશે? પોઝિટિવ થઈ જશે. ડન. તો વિચારવાની કશું જ જરૂર નથી. ડિસ્ક્રિમિનન્ટ જે છે ગ્રેટર ધેન 0 એ કન્ડિશન ઓટોમેટિક સેટિસ્ફાઈ થઈ ચૂકી છે. ખ્યાલ આવ્યો બધાને? ઓકે, સો જોઈએ હવે આપણો નેક્સ્ટ કેસ. તો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ કેસ આપણો શું છે કે બંને બીજ જે છે એ k1 અને k2 માં આવેલા હોય. ઓકે, બંને બીજ k1 k2 માં આવેલા હોવા જોઈએ. તો મતલબ તમે આવું વિચારી શકો ગ્રાફ માટે કે કાં તો તમારા k1 અને k2 જે છે એ આવી રીતે હોઈ શકે છે. ચલો, અહીંયા તમારા k1 અને k2 હોઈ શકે. ઓકે, પછી તમારા બીજ આલ્ફા અને બીટા જે છે એ સમથિંગ અહીંયા ક્યાંક આવશે, આલ્ફા બીટા, અહીંયા આલ્ફા એન્ડ બીટા આવું આવશે. ડન. હવે જોઈએ. ચલો, તો આના કેસમાં શું થઈ રહ્યું છે જુઓ તમે કે એફ ઓફ k1 જે છે એ ગ્રેટર ધેન 0 છે. એફ ઓફ k1 ગ્રેટર ધેન 0 છે. એફ ઓફ k2 ગ્રેટર ધેન 0 છે. એ તો ગ્રેટર ધેન 0 હતો જ. આના કેસમાં એફ ઓફ k1 લેસ ધેન 0, એફ ઓફ k2 પણ લેસ ધેન 0, એ પણ લેસ ધેન 0, એ લેસ ધેન 0, એફ ઓફ k1 લેસ ધેન 0, એફ ઓફ k2 પણ લેસ ધેન 0. તો હવે આગળના જે કેસ આપણે ડિસ્કસ કર્યા, કદાચ એના ઉપરથી તમને ઇન્ડ્યુશન આવતું હોય, અંદરથી પ્રેરણા ઉત્પન્ન થતી હોય. કેવી પ્રેરણા ઉત્પન્ન થતી હોય કે ભાઈ આ બંનેને આપણે ક્લબ કરી દઈએ, એફ ઓફ k1 અને એફ ઓફ k2, તો પોસિબિલિટી છે ને. તો હું તમને એવું સજેશન કરીશ કે એ બંનેનો પ્રોડક્ટ જે છે આપણે દેખાઈ રહ્યું છે કે આનો પ્રોડક્ટ ગ્રેટર ધેન 0 આવશે, આમાં પણ પ્રોડક્ટ ગ્રેટર ધેન 0 આવશે, પણ આપણે એવું કરવાના નથી. કારણ કે જો એવું હોય તો પોસિબિલિટી આવી પણ છે કે એફ ઓફ k1 એન્ડ એફ ઓફ k2 બંને લેસ ધેન 0 છે. પ્રોડક્ટ કેવો આવ્યો? ગ્રેટર ધેન 0 આવ્યો, પણ જે k1 અને k2 બહાર આવવા જોઈતા હતા એની બદલે અંદર આવી ગયા. પ્રોબ્લેમ ખબર પડી રહી છે કે નથી પડી રહી? અથવા પોસિબિલિટી આના સિવાય એવી પણ તમે વિચારી શકો છો. અહીંયા એફ ઓફ k1 છે આ, એન્ડ અહીંયા આપણી પાસે છે એફ ઓફ k2. તો ફરીથી બંને ગ્રેટર ધેન 0 આવ્યા, પ્રોડક્ટ ફરીથી ગ્રેટર ધેન 0 થઈ ગયો. અથવા બંને અહીંયા આવેલા હોય. હવે પ્રોબ્લેમ ખ્યાલ આવ્યો કે મલ્ટિપ્લિકેશન આપણે શા માટે નથી કરવાના બંનેનું? ઓકે, તો કરવાના શું છે એ ઓરિજિનલમાં આપણે જોઈએ. જો ખાલી આપણે એટલું જ ધ્યાન રાખવાનું છે કે a ઇન્ટુ એફ ઓફ k1 ગ્રેટર ધેન 0 જોઈએ, એન્ડ a ઇન્ટુ એફ ઓફ k2 પણ ઇન્ડિવિડ્યુઅલી ગ્રેટર ધેન 0 જોઈએ. કેમ કે જો પ્રોડક્ટ ગ્રેટર ધેન 0, પ્રોડક્ટ ગ્રેટર ધેન 0. આના કેસમાં પ્રોડક્ટ ગ્રેટર ધેન 0, પ્રોડક્ટ ગ્રેટર ધેન 0. બીજી વસ્તુ, સેકન્ડ થિંગ આપણે શું જોઈએ આના માટે કે આપણો ડિસ્ક્રિમિનન્ટ જે છે એની કન્ડિશન આમાં કોઈ વેરીફાઈ ઓટોમેટિક નથી થતી. કેમ કે તમે જોઈ શકો છો કે
આ ગ્રાફ જે છે આ જે કન્ડિશન ખાલી આપણે સેટિસ્ફાય કરી લે તો એ આ કેસમાં પણ થઈ શકે ને આ એફ ઓફ k1 એફ ઓફ k2 અને a ગ્રેટર ધેન 0 તો આ કન્ડિશન પહેલી તો આના કેસ માટે પણ સાચી છે એન્ડ આવા કોઈ કેસ લઈએ તો એના માટે પણ એ સાચી છે મતલબ ડિસ્ક્રિમિનન્ટની કન્ડિશન વેરીફાઈ નથી થઈ રહી તો આપણે એને ઇન્ડિવિડ્યુઅલી ફરીથી ચેક કરવી પડે મતલબ d ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 કન્ડિશન એડ કરવી પડે ઓકે કે નહીં એન્ડ નેક્સ્ટ કન્ડિશન આપણે શું એડ કરવી પડે આમાં ખરેખર કે આપણને એ દેખાઈ રહ્યું છે કે વર્ટેક્સ જે છે ઓકે વર્ટેક્સ તો વર્ટેક્સ જે છે એ ક્યાં આવેલું છે તો કે k1 અને k2 ની વચ્ચે ક્યાંક આવેલું છે એ કન્ફર્મ જ છે ને ઓકે આ કન્ડિશન ઉપરથી પણ આપણે એ તો કન્ફર્મ ના જ કહી શકીએ કે વર્ટેક્સ એની વચ્ચે છે જ તો એટલા માટે આપણે શું કરી રહ્યા છીએ કે આપણે નેક્સ્ટ કન્ડિશન એડ કરી રહ્યા છીએ કે k1 લેસ ધેન -b/2a લેસ ધેન k2 એટલે કે વર્ટેક્સનો એક્સિયમ જે છે એ k1 અને k2 ની વચ્ચે આવેલો હોય તો જ આ પોસિબિલિટી છે જે વસ્તુ અહીંયા પણ ફોલો થઈ રહી છે દેખાય છે તમને ઓકે તો આ પ્રમાણે આ જે કેસ છે એને આપણે સમજી શકાય છે ગોટ ઇટ ઓકે ચલો જોઈએ આપણો નેક્સ્ટ કેસ ઓકે તો નેક્સ્ટ કેસ છે વિદ્યાર્થી મિત્રો કે કોઈક બે પર્ટિક્યુલર સંખ્યા છે k1 અને k2 અથવા તો તમે એમ સમજી લો કે એક આખો ઇન્ટરવલ છે એવું પણ તમને આપી શકે હા ક્યારેક ક્યારેક આવું પણ આપી શકે આના અથવામાં સોરી પેન ભૂલાઈ ગઈ મને એ તમને જે દેખાય છે એ પેન પીપીટીની પેન છે ઓકે જ્યારે હું યુઝ કરું છું એ અનધર પેન છે સો આના કેસમાં શું હોઈ શકે ઓરમાં કે ઇન્ટરવલ k1, k2 એ બિલોંગ કરવો જોઈએ ઇન્ટરવલ સોરી બિલોંગ ના કરવો જોઈએ પણ એનો સબસેટ હોવો જોઈએ આલ્ફા, બીટાનો કેમ કે k1, k2 ઇન્ટરવલ એક પ્રકારનો સેટ છે આલ્ફા બીટા પણ શું છે એક પ્રકારનો સેટ તો તમને આના બદલે ક્યારેક આવી કન્ડિશન પણ આપી શકે છે પણ ગણ તમે ભણેલા છો એટલે કોઈ બહુ ઇશ્યુ નથી તમને એ પણ સમજાઈ જશે આરામથી ઓકે ચલો કેસ ડિસ્કસ કરીએ તો આપણે આલ્ફા અને સોરી એફએક્સનો આપણે ગ્રાફ બનાવી દઈએ સમથિંગ આવો કંઈક ગ્રાફ છે માની લીધું વચ્ચે આપણે જરૂર વધારે છે ને સોરી મારી ફિગર જે છે ને એ બહુ ખરાબ થઈ હા ઓકે ચાલો ચાલશે તો શું કહે છે કે ભાઈ k1, k2 એ આલ્ફા બીટા વચ્ચે હોવા જોઈએ સમજી લીધું આલ્ફા છે બીટા છે અહીંયા પણ એની જેમ જ આલ્ફા એન્ડ બીટા છે k1, k2 એની વચ્ચે ક્યાંક આવેલા છે વિદ્યાર્થી મિત્રો અને આપણે માની લીધું કે k1 એ k2 કરતા લેસ વેલ્યુ છે એટલે ડાબી તરફ છે એટલે અહીંયા સમથિંગ છે k1 અહીંયા ક્યાંક હશે k2 અહીંયા સમથિંગ છે k1 અહીંયા ક્યાંક હશે k2 ચાલો હવે એઝ યુઝ્યુઅલ પહેલો કેસ આપણો a ગ્રેટર ધેન 0 માટે છે સેકન્ડ કેસ આપણો a લેસ ધેન 0 માટે છે આપણને દેખાઈ રહ્યું છે કે f ઓફ k1 લેસ ધેન આવે છે 0 કરતા f ઓફ k2 પણ 0 કરતા લેસ ધેન આવે છે f ઓફ k1 લેસ ધેન 0 f ઓફ k2 પણ લેસ ધેન 0 ઓકે ત્યારબાદ અહીંયા શું છે f ઓફ k1 ગ્રેટર ધેન 0 f ઓફ k2 પણ ગ્રેટર ધેન 0 આવી રહ્યું છે ઓકે તો પહેલી કન્ડિશન આપણે શું બનાવવી જોઈએ વિચારો તો શું f ઓફ k1 અને f ઓફ k2 ને આપણે ભેગા કરી દઈએ પ્રોડક્ટ કરીને કેમ કે આના કેસમાં બંને લેસ ધેન 0 એટલે પ્રોડક્ટ ગ્રેટર ધેન 0 આના કેસમાં બંને ગ્રેટર ધેન 0 એટલે પ્રોડક્ટ જે છે એ પણ ફરીથી ગ્રેટર ધેન 0 તો શું આપણે એવું કહી શકાય કે જો f ઓફ k1 અને f ઓફ k2 નો પ્રોડક્ટ ઓલવેઝ ગ્રેટર ધેન 0 આવે તો k1 અને k2 આની વચ્ચે જ હોય આલ્ફા બીટાની ના કહી શકાય ને કેમ કે પ્રીવિયસ કેસમાં આપણે એ જ વસ્તુની તો વાત કરેલી શું હતું એમ કે આમાં પણ જુઓ તો બંનેનો પ્રોડક્ટ ગ્રેટર ધેન 0 જ આવી રહ્યો છે છતાં પણ k1, k2 કેવા હતા આલ્ફા બીટાની બહારના ભાગમાં હતા ખ્યાલ આવી રહ્યો છે કે નથી આવી રહ્યો ઓકે સો નેસેસરી કન્ડિશન પ્રોડક્ટ જે છે એના ઉપર આપણે જશું નહીં પ્રોડક્ટ વાળી f ઓફ k1 અને f ઓફ k2 નો પ્રોડક્ટ ક્યારે કરવાનો કે જ્યારે એ પ્રોડક્ટ લેસ ધેન 0 આવતો હોય ને તો જ એને વેરીફાઈ કરવાનો બાકી કરવાની જરૂર નથી ચલો તો આના કેસમાં આપણે શું કરીશું સેપરેટલી એને લઈ લેશું કે a
સોરી ફરીથી અહીંયા પેન ચેન્જ થઈ ગઈ મારી. હા, તો અહીંયા શું આવશે કે a ઇન્ટુ એફ ઓફ k1, આના કેસમાં જુઓ તો લેસ દેન 0 આવશે બંનેનો પ્રોડક્ટ, એન્ડ બીજી કન્ડિશન a ઇન્ટુ એફ ઓફ k2 એ પણ લેસ દેન 0 જોઈએ. એટલી વસ્તુ ક્લિયર. હવે આપણે એના ઉપર ચેક કરવાનું છે કે શું આપણે ડિસ્ક્રિમિનન્ટની કન્ડિશન વેરિફિકેશનમાં લેવી પડશે કે નહીં લેવી પડે. તો આપણે વિચારીએ કે સપોઝ કે ડિસ્ક્રિમિનન્ટ આપણો ગ્રેટર દેન 0 નથી આપણે એવું માની લીધું, તો એફ ઓફ k1 અને એફ ઓફ k2 જે છે એ ગ્રેટર દેન 0 જ આવવાના છે બંને, અને એ પણ ગ્રેટર દેન 0. તો બંનેના કેસમાં પ્રોડક્ટ લેસ દેન 0 આવી શકે નહીં. ગ્રાફ નીચેની તરફ હોય તો પણ બંને લેસ દેન 0 આવે, એફ ઓફ k1 અને એફ ઓફ k2. એફ ઓફ k1 એફ ઓફ k2 એ લેસ દેન 0 આવે, એ પણ લેસ દેન 0 આવશે. તો પ્રોડક્ટ કરશું તો એ ફરીથી ગ્રેટર દેન 0 થઈ જશે. મતલબ કે ડિસ્ક્રિમિનન્ટ લેસ દેન 0 જે છે એ પોસિબિલિટી એલિમિનેટ થઈ ગઈ ઓટોમેટિક. તો એલિમિનેટ થઈ ગઈ તો બાકી કઈ રહી? ગ્રેટર દેન ઇક્વલ ટુ 0 જ બાકી રહ્યું. સીધી વસ્તુ છે. એનો મતલબ કે ડિસ્ક્રિમિનન્ટ ગ્રેટર દેન ઇક્વલ ટુ 0 ઓટોમેટિક વેરીફાઈ કરી દે છે આપણને, તો આપણે ચેક કરવાની કોઈ જરૂર નથી. ડન. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો બીજી કોઈ કન્ડિશન એડ કરવી પડશે, સમજી લઈએ આપણે. આપણું વર્ટેક્સ જે છે એમાં પણ આપણને કોઈ જરૂર પડી રહી નથી, કેમ કે વર્ટેક્સ જે છે એ અહીંયા મતલબ k1 k2 ની વચ્ચે પણ હોઈ શકે, k1 k2 ની બહાર પણ હોઈ શકે છે. તો વર્ટેક્સ માટે હાલ વર્ટેક્સ આપણી એવી કન્ડિશનમાં છે કે જે આપણને હેલ્પિંગ હેન્ડ તરીકે કશું કામ કરી આપે એમ છે નહીં. તો આપણે એને રિલીફ આપી દઈશું, આ કેસમાં એને શાંતિથી બેસવા દઈશું. ઓકે, સો આ હતા આપણા 6 કેસ. તો હોપફુલી તમને આ કેસ જે છે એ બધા ખ્યાલ આવી ગયા છે. તો હવે આના બેઝ ઉપર આ બધા જ કેસ કવર થઈ જાય એવો એક આપણે મસ્ત એક એક્ઝામ્પલ જે છે એ સોલ્વ કરવાના છે, કે જેથી કરીને કોઈ પણ કેસમાં આપણને કશું પણ પ્રોબ્લેમ થાય નહીં, એન્ડ થિયરી પણ આપણે યાદ ના રાખવી પડે. ઓકે, સો સ્ટાર્ટ કરીએ એ ક્વેશ્ચન. તો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ આપણી પાસે છે ક્વેશ્ચન. આ એફએક્સ આપણે જે છે એ આ સેમ લઈએ છીએ આજના ક્વેશ્ચનમાં, એન્ડ આપણે શું કરશું આમાં આલ્ફા અને બીટાની અલગ અલગ કન્ડિશન્સ માટે એમની વેલ્યુ જે છે એ આપણે ફાઇન્ડ કરવાની છે બેઝડ ઓન ધી લોકેશન ઓફ રૂટ્સ ઉપર. ઓલરાઇટ, સો સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન શું કહે છે આપણને કે એક્સ સ્ક્વેર માઇનસ એમ માઇનસ 3 ઇન્ટુ એક્સ પ્લસ એમ ઇક્વલ ટુ 0 એ એમ બિલોંગ્સ ટુ આરમાં એમની આપણે કિંમતો શોધવાની છે. હવે આને જો ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c સાથે સરખાવો તો એક્સ સ્ક્વેરનો સહગુણક પોઝિટિવ છે, મતલબ કે આપણો ગ્રાફ ઓલવેઝ ઉપરની તરફ ખુલતો વક્ર હોવાનો છે. હવે આપણે નીચેની તરફ ખુલતો વક્ર જે છે એ ગ્રાફમાં ડિસ્કસ કરવાની જરૂર નથી. જેમ મેં તમને કીધું હતું કે ક્વેશ્ચનના બેઝ ઉપર જ તમારે આલેખ બનાવી દેવાનો, એટલે તમને ખ્યાલ આવવા મળશે. ઓકે, સો પહેલો આપણે કેસ ડિસ્કસ કરીએ. તો પહેલો શું કહે છે આપણને કે ઉકેલ વાસ્તવિક હોય. ભાઈ બહુ સિમ્પલ કેસ છે યાર, આવો ક્વેશ્ચન કેમ આપી દીધો? તો પણ ના નહીં પડી, આપણે સોલ્વ તો કરી દઈશું ને. પહેલો કેસ છે ઉકેલ વાસ્તવિક. તો વાસ્તવિક ઉકેલ માટે જરૂર શું હોય છે વિદ્યાર્થી મિત્રો? ડિસ્ક્રિમિનન્ટ ગ્રેટર દેન ઇક્વલ ટુ 0 ની જરૂર હોય છે. ચલો ચેક કરી લઈએ. તો ડિસ્ક્રિમિનન્ટ ગ્રેટર દેન ઇક્વલ ટુ 0 એટલે બી સ્ક્વેર એમ માઇનસ 3 નો સ્ક્વેર માઇનસ 4 એ એટલે કે 1 અને સી ઇક્વલ ટુ ગ્રેટર દેન ઇક્વલ ટુ 0. ચલો બ્રેકેટ ઓપન કરીએ એટલે એમ સ્ક્વેર માઇનસ 6m પ્લસ 9 માઇનસ 4m ગ્રેટર દેન ઇક્વલ ટુ 0. તો આ એમ સ્ક્વેર માઇનસ 10m પ્લસ 9 છે ગ્રેટર દેન ઇક્વલ ટુ 0. તો આના ફેક્ટરાઇઝેશન શું થઈ જશે? જો આવું થશે એમ સ્ક્વેર માઇનસ 10m પ્લસ 9 ગ્રેટર દેન ઇક્વલ ટુ 0. તો ફેક્ટર્સ આના શું મળશે આપણને? m માઇનસ 9 એન્ડ બીજું આપણને શું મળશે આના કેસમાં? m માઇનસ 1 ગ્રેટર દેન ઇક્વલ ટુ 0. ડન. અને આને સંખ્યા રેખા ઉપર જો આપણે સોલ્વ કરી લઈએ અને ઇનઇક્વાલિટીના ફોર્મમાં, તો ઇનઇક્વાલિટીના ફોર્મમાં અહીંયા આવશે 1 એન્ડ અહીંયા આવશે 9. તો આપણો જે ગ્રેટર દેન 0 માટેનો જે આન્સર છે એ કાં તો આપણને મળશે
નેગેટિવ ઇન્ફિનિટીથી 1 અથવા તો 9 થી લઈને ઇન્ફિનિટી. એટલે પહેલો કેસ જે છે એમાં આપણને આન્સર શું મળી રહ્યો છે કે m બિલોંગ કરે છે નેગેટિવ ઇન્ફિનિટીથી 1 માં ઇક્વલ ટુ છે એટલે 1 ને તો ઇન્ક્લુડ કરવો પડે, યોગ 9 થી લઈને ઇન્ફિનિટીમાં બિલોંગ કરી રહ્યો છે પહેલા કેસમાં. સેકન્ડ કેસ જોઈએ ભિન્ન અને વાસ્તવિક. ઓકે, તો ભિન્ન અને વાસ્તવિક માટેની કન્ડિશન શું આવે? d ગ્રેટર ધેન 0. મતલબ આ સેમ કન્ડિશન પણ ખાલી ગ્રેટર ધેન 0 માં જે છે ઇક્વલ ટુ 0 જે છે એ આપણે કાઢી નાખવાનું. તો ઉકેલ શું મળશે આપણને? m બિલોંગ ટુ મળશે માઇનસ ઇન્ફિનિટીથી 1 ઓપન યુનિયન ઓપન 9 ટુ ઇન્ફિનિટી. ડન. ચલો નેક્સ્ટ આમાં ક્વેશ્ચન જોઈએ. ઓકે, fx તો મેં તમને કીધું એમ આપણે સેમ જ લેવાના છીએ. ઓકે, સો થર્ડ કેસ શું છે કે d લેસ ધેન 0 હોય. ઓલરાઈટ, તો મતલબ કાલ્પનિક ઉકેલ માટે d લેસ ધેન 0 હોય એમાં તો જોવાનું ક્યાં છે. તો d લેસ ધેન 0, d ને તો આપણે સોલ્વ કર્યો હતો m માઇનસ 9 m માઇનસ 1 લેસ ધેન 0 જોઈએ. સંખ્યા રેખા ઉપર આને આપણે સોલ્વ કરી લઈએ તો 1 9 આપણને ખ્યાલ આવે છે અહીંયા કે ભાઈ જ્યારે ઇનઇક્વાલિટીઝમાં સાઇન સ્કીમ આપણે એપ્લાય કરશું તો આ પોઝિટિવ આવશે, વચ્ચેનો પાર્ટ નેગેટિવ એન્ડ આ પાર્ટ ફરીથી પોઝિટિવ. તો લેસ ધેન 0 માટે m જે છે એ ક્યાં બિલોંગ કરશે? ઓપન ઇન્ટરવલ 1 ટુ 9 માં બિલોંગ કરશે. મતલબ કે જો m ની વેલ્યુ 1 થી 9 ગમે ત્યારે આવશે એની વચ્ચે તો એ વાસ્તવિક ઉકેલ આપણે માટે ધરાવતું હશે નહીં. આ વસ્તુ આપણે નોટ રાખશું. ઓકે, ચલો પછીનો ક્વેશ્ચન શું કહે છે? ચલો કે બંને જે ઉકેલ છે એ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ નિશાનીવાળા હોય, મેગ્નિટ્યુડ ઇક્વલ છે અને સાઇન્સ કેવા છે? અપોઝિટ છે. મતલબ આપણે એવું સમજી શકાય કે જો એક રૂટ આલ્ફા હોય તો બીજું રૂટ હશે નેગેટિવ આલ્ફા. તો તમે જુઓ કે બંનેના માનાંક અથવા તો મૂલ્ય જે છે એ તો સરખા છે પણ ડાયરેક્શન કેવી છે? પરસ્પર વિરોધી ડાયરેક્શન છે. ફિઝિક્સમાં આવું ભણેલા જ છો ને. ઓકે, સો એના જેવું જ થઈ ગયું. ઓકે, તો આના કેસમાં તો શું થાય વિદ્યાર્થી મિત્રો કે આ બંને જો આવી રીતે હોય તો એનો મતલબ કે બંનેનો સરવાળો જે છે ને એ 0 થવો જોઈએ. બે બીજોનો સરવાળો કેવો થવો જોઈએ? 0 થવો જોઈએ. હવે બીજોનો સરવાળો જે છે એ કોના દ્વારા દર્શાવાય છે? માઇનસ બી અપોન એ ઇક્વલ ટુ 0 થવું જોઈએ. ઓકે, ચલો માઇનસ બી ને આના ઉપરથી જુઓ તો m માઇનસ 3 આવશે અપોન એ, એની વેલ્યુ તો 1 જ છે, ઇક્વલ ટુ 0. મતલબ કે m બરાબર 3 થવું જોઈએ. તો બંને બીજ કેવા મળે આપણને? સમાન મૂલ્યના અને વિરોધી નિશાનીવાળા મળે. પણ તમે જુઓ કે આ 3 જે છે એ તો 1 થી 9 માં બિલોંગ કરે છે. 3 ક્યાં બિલોંગ કરે છે? 1 થી 9 માં. તો 1 થી 9 જ્યાં બિલોંગ કરે છે તો એ વખતે આપણા ઉકેલ કેવા આવે છે? કાલ્પનિક આવે છે ઉકેલ તો. ઓકે, પણ અહીંયા આપણા ઉકેલા કેવા છે? આ તો વાસ્તવિક છે ને, તો જ એની નિશાની વિરુદ્ધ હોય. કાલ્પનિક ઉકેલ જે છે એમાં નિશાની વિરુદ્ધ હોવાનો સવાલ જ નથી આપણા માટે. કેમ કે કાલ્પનિક ઉકેલ માટે તો આપણને ખબર છે કે a પ્લસ ઓર માઇનસ IB મળે. ઓકે, કઈ કૌંસમાં a પ્લસ IB હોય અને બહાર પ્લસ ઓર માઇનસ હોય એવું આપણને મળતું નથી. શું મળે છે? a પ્લસ ઓર માઇનસ IB મળે. તો એના લીધે m જે છે 3 અહીંયા બિલોંગ કરે છે. મતલબ કે કોઈ પણ m માટે, m બિલોંગ્સ ટુ r માટે આ કન્ડિશન જે છે એ સેટિસ્ફાય થશે નહીં. કોઈ પણ કન્ડિશન, કોઈ પણ m બિલોંગ્સ ટુ r માટે શરતનું પાલન થાય નહીં. શરતનું પાલન નહીં થાય. ડન, એટલી વસ્તુ. ઓકે, સો વિરોધ નિશાનીવાળા સમાન મૂલ્યના આપણને ઉકેલ m ની કોઈ પણ વેલ્યુ માટે નહીં મળે. સોલ્વ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. અથવા તો નેક્સ્ટ આપણામાં કેસ શું કેસ છે આપણો? જુઓ કે સમીકરણ તો એઝ ઇટ ઇઝ છે પણ આલ્ફા અને બીટા માટે કીધું છે કે બંને 2 કરતા ગ્રેટર વેલ્યુ હોવી જોઈએ. ઓકે, આલ્ફા અને બીટા બંને 2 કરતા મોટા હોવા જોઈએ. મતલબ કે આપણો ગ્રાફ જે છે એ આવી રીતે હોય તો 2 જે છે એ અહીંયા હોવો જોઈએ એન્ડ આલ્ફા બીટા આપણા અહીંયા આવવા જોઈએ. ડન, એટલી વસ્તુ. ચાલો તો હવે આના કેસમાં
આપણને તો એટલી વસ્તુ તો ક્લિયર છે કે એ ગ્રેટર ધેન 0 જ છે, એ માટે તો આપણે વિચારવાની જરૂર જ નથી. તો એફ ઓફ 2 જે છે એ આપણને દેખાઈ રહ્યું છે કે ગ્રેટર ધેન 0 આવી રહ્યું છે. તો પહેલી કન્ડિશન આપણે કઈ સેટિસ્ફાઈ કરવી પડે? પહેલી કન્ડિશન કે a ઇન્ટુ એફ ઓફ 2 ગ્રેટર ધેન 0. ચલો ચેક કરો, ચેક કરવાની છે, બરાબર. તો શું આવશે? a તો 1 છે અને એફ ઓફ 2 એટલે x બરાબર 2 મૂકી દો. આપણો fx આપણે કયો સમજી લેવાનો વિદ્યાર્થી મિત્રો? યાદ છે ને બધાને? fx આપણે શું સમજી લેવાનું છે? આ આખું પદ 0 સિવાયનું, એટલે કે x² માઇનસ m માઇનસ 3 ઇન્ટુ x પ્લસ m, આવું આપણે સમજી લેવાનું છે fx ને. હવે x બરાબર 2 મૂકી દો આમાં. તો a ની વેલ્યુ 1, અહીંયા 2 મૂકતા 4 માઇનસ 2 ઇન્ટુ m માઇનસ 3 પ્લસ m ગ્રેટર ધેન 0. ચલો તો ઓપન કરી દઈએ બ્રેકેટ. તો 4 માઇનસ 2m પ્લસ 6 પ્લસ m ગ્રેટર ધેન 0. સેટિસ્ફાઈ કરીએ કન્ડિશન. તો શું આવશે? 4 6 10 અને માઇનસ m ગ્રેટર ધેન 0, મતલબ કે m લેસ ધેન 10. આ પહેલી કન્ડિશન ડન. સેકન્ડ કન્ડિશન શું આવે આપણા માટે વિદ્યાર્થી મિત્રો? સેકન્ડ કન્ડિશન આપણા માટે કઈ આવશે? જુઓ તમારી કે વર્ટેક્સ ઉપર આપણે ધ્યાન આપવું પડશે. અહીંયા માઇનસ b અપોન 2a છે. ઓકે, તો શું થવું જોઈએ? 2 લેસ ધેન માઇનસ b અપોન 2a, અથવા તો ઉલટું બોલો તો માઇનસ b અપોન 2a ગ્રેટર ધેન 2 થવું જોઈએ. ચલો માઇનસ b અપોન 2a ગ્રેટર ધેન 2 થવું જોઈએ. ઓકે, માઇનસ b અપોન 2a ગ્રેટર ધેન 2 થવું જોઈએ. સેટિસ્ફાઈ કરીએ આને. તો માઇનસ b એટલે m માઇનસ 3 અને 2a એટલે કે 2 ઇન્ટુ 1, 2 ગ્રેટર ધેન 2. એટલે આને સોલ્વ કરો તો m ગ્રેટર ધેન 7 થઈ ગયું. એટલે આ સેકન્ડ કન્ડિશન મળી ગઈ. ઓકે, m ગ્રેટર ધેન 7 સેકન્ડ કન્ડિશન મળી ગઈ. એન્ડ થર્ડ કન્ડિશન આપણે કઈ જોઈએ વિદ્યાર્થી મિત્રો? થર્ડ કન્ડિશન આપણે શું જોઈએ? કે આપણો જે m છે, ઓકે, એના માટે આપણા ઉકેલ જે છે એ વાસ્તવિક આવવા જોઈએ. એટલે થર્ડ કન્ડિશન આપણે એડ કરવી પડે, d ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0. પણ d ગ્રેટર ધેન 0 આપણે ઓલરેડી સોલ્વ કરી લીધી છે, તો એનો આપણે આ ક્વેશ્ચનમાં ઉપયોગ કરી લઈએ ને. તો એના માટે આપણને આન્સર કેવો મળ્યો છે? નેગેટિવ ઇન્ફિનિટીથી 1 યુનિયન 9 ટુ ઇન્ફિનિટી યુઝ કરી લઈએ. ચાલો, તો આના કેસમાં m જે છે એ બિલોંગ કરશે નેગેટિવ ઇન્ફિનિટી ટુ 1 યુનિયન 9 ટુ ઇન્ફિનિટી. કન્ડિશન નંબર 3. હવે શું કરવાનું? 1 2 3 ત્રણેય કન્ડિશનનો ઇન્ટરસેક્શન એટલે કે છેદ ગણ લઈ લેવાનું. ચાલો સંખ્યા રેખા લઈ લઈએ. સંખ્યા રેખા ઉપર કોની કોની જરૂર છે? 1 7 9 10. ઓકે, ચલો 1 7 9 અને 10. ઓકે, ચલો આના કેસમાં શું કહે છે આપણને વિદ્યાર્થી મિત્રો? જુઓ તમે, આપણે કલર થોડુંક ચેન્જ કરીને અહીંયા સોલ્વ કરશું, બરાબર? યસ, ચાલો. તો માઇનસ ઇન્ફિનિટી ટુ 1, ઓકે, માઇનસ ઇન્ફિનિટી ટુ 1 એન્ડ 9 ટુ ઇન્ફિનિટી. ઓકે, ત્યારબાદ આપણને શું કહે છે અહીંયા? કે લેસ ધેન 10. લેસ ધેન 10 મતલબ કે આવી રીતે થઈ જશે. ઓકે, ત્યારબાદ શું કહે છે આપણને? ગ્રેટર ધેન 7. તો ગ્રેટર ધેન 7 એટલે આવું થઈ જશે આપણું. ચલો, તો વિદ્યાર્થી મિત્રો ઇન્ટરસેક્શન ત્રણેયનો ક્યાં દેખાઈ રહ્યો છે તમને? અહીંયા ક્યાંક દેખાઈ રહ્યો છે. જુઓ તો આ પાર્ટમાં દેખાઈ રહ્યો છે બધાને. ઓકે, સો એ ઇન્ટરસેક્શન શું આવ્યો? ક્લોઝ 9 અને ઓપન 10. તો હવે આપણે કહી શકાય ફાઇનલી કે આપણો m જે છે એ ક્યાં બિલોંગ કરશે? આપણો n 9 થી 10 માં બિલોંગ કરશે. એક સાઈડ ક્લોઝ, સેકન્ડ સાઈડ ઓપન. ડન. તો આ થઈ ગયું આપણા આ કેસનું સોલ્યુશન. આ થઈ ગયો આપણો ફાઇનલ આન્સર. ખ્યાલ આવ્યો? હવે આ તો આપણે મેં અહીંયા ડિસ્કસ કર્યું, બટ
ઓરિજિનલી તો તમને આ બધી વસ્તુ જે છે એ ઓલરેડી ઇનઇક્વાલિટીમાં સ્ટડી કરાવી ચૂક્યા છે બેસિક્સમાં, એટલે તમારે ખ્યાલ જ છે બરાબર બધાને આ વસ્તુનો. અને ઇન્ટરસેક્શન કઈ રીતે લેવાનો એના વિશે પણ બધાને પ્રોપર માહિતી છે જ. ઓકે, ચાલો નેક્સ્ટ કેસ જોઈએ આને પછીનો. તો નેક્સ્ટ કેસ શું છે કહે છે કે પહેલા કેસમાં આલ્ફા બીટા શું હતું, ગ્રેટર ધેન 2 હતું, હવે લેસ ધેન 2 છે. ઓકે, તો કન્ડિશન ખાલી એટલી જ ચેન્જ થાય. સોરી, પેન ફરીથી ભૂલાઈ ગઈ મને. તો કન્ડિશન જે છે એ મારી એટલી જ ચેન્જ થશે આવી રીતે કે અહીંયા આલ્ફા અને બીટા છે, તો શું કહે છે આલ્ફા બીટા લેસ ધેન 2, મતલબ કે 2 સમથિંગ અહીંયા ક્યાંક છે. હવે 2 સમથિંગ ક્યાં હોય તો a ગ્રેટર ધેન 0, f ઓફ 2 ગ્રેટર ધેન 0, એટલે પહેલી કન્ડિશન આપણે સેટિસ્ફાઈ કરવી પડે a ઇન્ટુ f ઓફ 2 ગ્રેટર ધેન 0, જે આપણે પ્રીવિયસ કેસમાં જે છે એ કરેલી હતી. ઓકે, તો પ્રીવિયસ કેસમાં આનો આન્સર શું આવ્યો હતો, m લેસ ધેન 10 આવ્યો હતો. ચલો તો આના માટે નોટ કરી લઈએ શું છે આપણા માટે, આના ઉપરથી આવ્યું m લેસ ધેન 10. ઓકે, સેકન્ડ કન્ડિશન આપણે શું જોઈ હતી કે d ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 આપણે જરૂરી હતું. તો d ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 માટે m ક્યાં બિલોંગ કરતો હતો, નેગેટિવ ઇન્ફિનિટી થી 1 યુનિયન 9 ટુ ઇન્ફિનિટી આવી રીતે બિલોંગ કરતો હતો. એટલે આ થઈ ગઈ આપણી સેકન્ડ કન્ડિશન. થર્ડ આપણું ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે વર્ટેક્સ. વર્ટેક્સનો એક્સિયમ જે છે -b/2a એ લેસ ધેન થવો જોઈએ 2 કરતા. તો -b/2a સોરી -b/2a લેસ ધેન 2 થવો જોઈએ. તો આને સેટિસ્ફાઈ કરીએ તો આપણને શું મળશે જુઓ, તો કે m-3/2 લેસ ધેન 2 માટે m લેસ ધેન 7 મળશે. ચાલો ત્રણે ત્રણ કન્ડિશનને આપણે સેટિસ્ફાઈ કરાવવાની ટ્રાય કરીએ સંખ્યા રેખા ઉપર. ઓકે, તો સંખ્યા રેખા લઈ લઈએ 1, 7, 9 એન્ડ 10. ચલો તો ઇન્ટરસેક્શન શું મળશે આપણને વિદ્યાર્થી મિત્રો, અહીંયા લેસ ધેન 7, લેસ ધેન 10 અને લેસ ધેન 1, મતલબ કે આ આપણો ઇન્ટરસેક્શન આવશે. તો m જે છે એ ક્યાં બિલોંગ કરશે આપણા માટે, કે m જે છે એ નેગેટિવ ઇન્ફિનિટી થી 1 માં બિલોંગ કરશે. આ થઈ ગયો આપણો ફાઇનલ આન્સર. ઓલરાઈટ, ચાલો તો આ થઈ ગઈ આપણી થર્ડ કન્ડિશન. આ થઈ ગયો આપણો ફાઇનલ આન્સર, m બિલોંગ કરશે નેગેટિવ ઇન્ફિનિટી ટુ 1 માં. નેક્સ્ટ ક્વેશ્ચન, ચલો અથવા તો નેક્સ્ટ કેસ એવું પણ સમજી શકાય, આલ્ફા બીટા બંને ગ્રેટર ધેન 0 એટલે આવું પણ લખેલું હોય અથવા તો બંને ધન હોય એવું પણ તમને લખીને આપી શકાય. એટલે શું સમજવાનું, 0 કરતા મોટા થઈ ગયા, તો 0 કરતા મોટા થયા તો આલ્ફા બીટા અહીંયા ક્યાંક હોય તો 0 આ સાઈડ ક્યાંક હશે. ઓકે, તો કન્ડિશન કઈ સેટિસ્ફાઈ કરાવવાની, f ઓફ 0 ઇન્ટુ એ બંનેનો પ્રોડક્ટ ગ્રેટર ધેન 0 થવો જોઈએ. ચલો પહેલી કન્ડિશન a ઇન્ટુ f ઓફ 0 ગ્રેટર ધેન 0, a ની વેલ્યુ 1 જ છે, f ઓફ 0 અપ્લાય કરો તો 0, 0 m એટલે m ગ્રેટર ધેન 0 પહેલી કન્ડિશન થઈ. ચલો સેકન્ડ કન્ડિશન, ડિસ્ક્રિમિનન્ટ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 એટલે કે m બિલોંગ કરશે નેગેટિવ ઇન્ફિનિટી ટુ 1 યુનિયન 9 ટુ ઇન્ફિનિટીમાં. ડન. એન્ડ થર્ડ કન્ડિશન શું આવશે વિદ્યાર્થી મિત્રો, આપણું વર્ટેક્સનો એક્સિયમ અહીંયા છે -b/2a, તો શું થશે -b/2a ગ્રેટર ધેન 0 થવું જોઈએ. ચલો આને સેટિસ્ફાઈ કરીએ તો m-3/2 ગ્રેટર ધેન 0, મતલબ કે m ની વેલ્યુ ગ્રેટર ધેન 3 થવી જોઈએ. ચલો ત્રણે ત્રણ કન્ડિશન મળી ગઈ છે. કોમન નંબર લાઈન લઈને એને સોલ્વ કરી નાખીએ. શું છે 0, 1, 3, 9. ચલો 0, 1, 3 એન્ડ 9. તો ત્રણેયનો કોમન ઇન્ટરસેક્શન શું આવશે જુઓ, આના કેસમાં શું છે ગ્રેટર ધેન 0 લેસ ધેન 1. ઓકે, એક ગ્રેટર ધેન 0 લેસ ધેન 1 એન્ડ સેકન્ડ આના માટે શું છે ગ્રેટર ધેન 3 છે. ઓકે, તો ગ્રેટર ધેન 0, 3 અને 9 એટલે 9 ટુ ઇન્ફિનિટી. ખ્યાલ આવે છે ને બધાને, ઇનઇક્વાલિટીને સોલ્વ કરી રહ્યો છું બરાબર. તો શું થઈ જશે, m બિલોંગ કરશે 9 ટુ ઇન્ફિનિટીમાં. આ થઈ ગયું આપણું આ કેસનું સોલ્યુશન.
ક્લિયર છે એટલી વસ્તુ? ઓકે, ચલો જોઈએ નેક્સ્ટ કેસ. તો નેક્સ્ટ કેસ છે આપણી પાસે કે આલ્ફા અને બીટા બંને કેવા હોવા જોઈએ? લેસ ધેન 0, એટલે કે શબ્દોમાં તમને એવું પણ કહી શકે કે બંને ઋણ હોય. ઓકે, તો બંને ઋણ હોય મતલબ આપણો ગ્રાફ જે છે એ ગ્રાફ આપણો સમથિંગ આવો બની શકે કે અહીંયા આપણી પાસે આલ્ફા છે, બીટા છે, બંને ઋણ હોય તો 0 જે છે એ સમથિંગ અહીંયા ક્યાંક હોઈ શકે. એક કામ કરીએ, ગ્રાફને થોડુંક આપણે શિફ્ટ કરી દઈએ, બરાબર? ચલો પ્રોપર આ બાજુ ડ્રો કરીએ. આલ્ફા, અહીંયા બીટા એન્ડ અહીંયા થઈ ગયું 0. ડન. હવે કઈ કન્ડિશન વેરીફાઈ કરવી પડે? તો જુઓ કે a ગ્રેટર ધેન 0 ફિક્સ જ થઈ જ ગયું છે, બરાબર? અને અહીંયા છે f ઓફ 0, તો f ઓફ 0 શું થવું જોઈએ? ગ્રેટર ધેન 0 થવું જોઈએ. એટલી વસ્તુ ક્લિયર છે? તો પહેલી કન્ડિશન a ઇન્ટુ f ઓફ 0 ગ્રેટર ધેન 0, a ની વેલ્યુ 1 છે એટલે f ઓફ 0 ની વેલ્યુ આમાં તમે 0 0 મૂકો એટલે m ગ્રેટર ધેન 0. ફર્સ્ટ કન્ડિશન થઈ ગઈ. ઓકે, સેકન્ડ કન્ડિશન આપણે શું જોઈ છે? ડિસ્ક્રિમિનન્ટ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0. તો ડિસ્ક્રિમિનન્ટ જો ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 આપણે છે તો ઓલરેડી ડિરાઈવ કરી ચૂકેલા છીએ. નેગેટિવ ઇન્ફિનિટી ટુ ક્લોઝ 1 યુનિયન 9 ટુ ઇન્ફિનિટી. ઓકે, એન્ડ થર્ડ કન્ડિશન આપણી કઈ થઈ જશે કે આપણો હેલ્પિંગ હેન્ડ છે આપણો વર્ટેક્સનો એક્સિયામ. તો વર્ટેક્સનો એક્સિયામ જે છે એ શું થવું જોઈએ? 0 કરતાં નાની વેલ્યુ છે ડાબી સાઈડ છે એટલે. તો કઈ કન્ડિશન બનાવવી પડે? નેગેટિવ b/2a લેસ ધેન 0 બનાવવું પડે. ઓકે, તો -b/2a એટલે થઈ જશે m -3/2 લેસ ધેન 0. ધેટ મીન્સ m ની વેલ્યુ લેસ ધેન 3 થઈ ગઈ. કન્ડિશન નંબર 3. ઓકે, 3 કન્ડિશનને એક જ નંબર લાઈન ઉપર સોલ્વ કરી નાખીએ તો શું મળશે આપણને? જોઈએ. ચલો, તો આપણે કોની જરૂર છે? 0 1 3 9. ઓકે, 0 1 3 9 ત્રણેયને સોલ્વ કરીએ તો શું આવશે? ગ્રેટર ધેન 0, લેસ ધેન 3 અને લેસ ધેન 1. મતલબ કે આપણને આ આપણો પોર્શન મળશે. ઓકે, તો એના માટે m જે છે એ ક્યાં બિલોંગ કરશે? m જે છે એ ઓપન 0 ક્લોઝ 1 માં બિલોંગ કરશે. આ થઈ ગયો આપણો ફાઇનલ આન્સર. જો m ની વેલ્યુ 0 થી 1 માં તમે કંઈ પણ લેશો તો તમારા બંને ઉકેલ જે છે એ કેવા આવશે? ઓલવેઝ લેસ ધેન 0 આવી જશે. ખ્યાલ આવ્યો તમને? આપણે એપ્લિકેશન આ કઈ રીતે કરીએ છીએ લોકેશન ઓફ રૂટ્સના થિયરીની. ઓકે, ચલો નેક્સ્ટ કેસ જોઈ લઈએ. નેક્સ્ટ કેસ શું કહે છે કે આલ્ફા અને બીટા બંને 1 થી 2 ઇન્ટરવલમાં આવેલા હોવા જોઈએ. ચલો, 1 થી 2 ઇન્ટરવલમાં હોય મતલબ કે કંઈક આવો ગ્રાફ હશે આપણો. અહીંયા 1 હશે, અહીંયા 2 હશે, અહીંયા સમથિંગ આલ્ફા હશે અને અહીંયા ક્યાંક હશે બીટા. ઓકે, આપણને દેખાય છે a તો ગ્રેટર ધેન 0 જ છે. f ઓફ 1 ગ્રેટર ધેન 0 કન્ડિશન આવશે, f ઓફ 2 ગ્રેટર ધેન 0 કન્ડિશન આવશે. પણ આપણે આ બંનેને મર્જ નથી કરતા. યાદ છે ને બધાને? શું કરીએ છીએ આપણે ઓલવેઝ? જ્યારે એક ગ્રેટર ધેન 0 અને બીજું લેસ ધેન 0 હોય તો મર્જ કરીએ છીએ. પણ બંનેની સાઇન જો ઇક્વલ આવતી હોય, સેમ જ આવતી હોય, પોઝિટિવ અથવા તો નેગેટિવ, તો આપણે મર્જ કરતા નથી, સેપરેટ રાખીએ છીએ. તો આની કન્ડિશન શું છે? પહેલી કે a ઇન્ટુ f ઓફ 1 ગ્રેટર ધેન 0 થવું જોઈએ. ચલો, f ઓફ 1 અને a ની વેલ્યુ તો 1 જ છે. f ઓફ 1 કરી દો તો 1 માઇનસ m માઇનસ 3 પ્લસ m ગ્રેટર ધેન 0. બ્રેકેટ ઓપન કરીએ તો પ્લસ ઓર માઇનસ m કેન્સલ. શું આવ્યું? 4 ગ્રેટર ધેન 0. તો 4 તો ઓલવેઝ ગ્રેટર ધેન 0 થવાના જ છે. એનો મતલબ કે m ની કોઈ પણ વેલ્યુ લઈએ કશો ફરક પડતો નથી. આ થઈ ગઈ આપણી પહેલી કન્ડિશન, એટલે m ની વેલ્યુ r માંથી લઈ લીધી. ડન. ત્યારબાદ સેકન્ડ કન્ડિશન કઈ વેરીફાઈ કરવી પડે કે a ઇન્ટુ f ઓફ 2 પણ ગ્રેટર ધેન 0 થવું જોઈએ. ચલો, f ઓફ 2 એટલે અહીંયા 4 માઇનસ f ઓફ 2 તો આપણે જો કે શોધી લીધું છે ને? યસ. તો શોધી લીધું હોય તો એને આપણે જોઈ લઈએ. ક્યાં છે ભાઈ f ઓફ 2? ક્યાં છે? યસ, અહીંયા છે f ઓફ 2. m a ઇન્ટુ f ઓફ 2 જે છે ગ્રેટર ધેન 0 માટે m લેસ ધેન 10 આવશે. ઓકે, ચલો, તો m લેસ ધેન 10 કન્ડિશન આપણે આપી દઈએ. ઓકે, થઈ ગયું? યસ. તો m લેસ ધેન 10 કન્ડિશન નંબર 2. બીજી કોઈ કન્ડિશન વેરીફાઈ કરવી પડે? યાદ છે કે ભૂલી ગયા? ઓકે, તો જો
વર્ટેક્સ આપણો અહીંયા આવેલું છે -b/2a. શું કન્ડિશન વેરીફાઈ કરવી પડે કે -b/2a 1 થી 2 માં આવેલું હોવું જોઈએ. ચલો તો થર્ડ કેસ -1 લેસ ધેન -b/2a સોરી +1 છે એન્ડ લેસ ધેન 2 થવું જોઈએ. તો 1 લેસ ધેન આની વેલ્યુ થાય m-3/2 લેસ ધેન 2. ચાલો તો શું થાય છે અહીંયા જુઓ તો આ 2 મલ્ટીપ્લાય થશે 2 લેસ ધેન m-3 લેસ ધેન 4 અને 3 ઉમેરતા 5 લેસ ધેન m લેસ ધેન 7 થશે. ઓકે મતલબ એમની વેલ્યુ આના કેસમાં કેવી આવે છે 5 થી 7 ની વચ્ચે, 10 થી નાની અને આરમાં. ઓકે તો થાય શું હવે કે વિદ્યાર્થી મિત્રો આના કેસમાં આપણને એ વસ્તુ જે છે એમાં ડિસ્ક્રિમિનન્ટ ગ્રેટર ધેન 0 ની કન્ડિશન જે છે વાયોલેટ થશે. કારણ કે તમે જુઓ કે જો તમે ડિસ્ક્રિમિનન્ટ ગ્રેટર ધેન 0 તમે એડ કરશો આમાં તો તમને શું મળશે વિદ્યાર્થી મિત્રો અહીંયા કે -∞ થી 1 m બિલોંગ ટુ -∞ થી 1 યુનિયન 9 to ∞ મળશે. આના કેસમાં 5 થી 7 આવી રહ્યું છે. તો સીધી વસ્તુ છે કે આપણને કોઈ પણ ઉકેલ મળી શકે નહીં. માટે થઈ જશે કે m ક્યાં બિલોંગ કરશે 5 માં બિલોંગ કરશે. એમનો આપણને કોઈ પણ ઉકેલ નહીં મળે કે જેથી આલ્ફા બીટા બંને 1 2 માં આવેલા હોય. ખ્યાલ આવ્યો કેસ? ઓકે કઈ રીતે આપણે વાયોલેશન થયું એ કન્ડિશનનું. ચલો જોઈએ નેક્સ્ટ વન. તો નેક્સ્ટ શું છે ઉકેલ પરસ્પર વિરુદ્ધ નિશાની વાળા હોય. હા ભાઈ ચાલો ઉકેલ પરસ્પર વિરુદ્ધ નિશાની વાળા બહુ સિમ્પલ. આવું થઈ ગયું. સપોઝ કે આવું રીતે હોય તો એક ઉકેલ આલ્ફા છે અને એક ઉકેલ બીટા છે. હવે પરસ્પર વિરુદ્ધ નિશાની એનો મતલબ શું થયો કે એક પોઝિટિવ હોય તો એક નેગેટિવ હોય. તો એક પોઝિટિવ અને એક નેગેટિવ ક્યારે પોસિબલ છે કે જ્યારે 0 બંનેની વચ્ચે આવેલો હોય. ડન. તો 0 જો બંનેની વચ્ચે આવેલો હોય તો શું થઈ જશે f(0). ઓકે શું થઈ જાય f(0) લેસ ધેન 0 થઈ જશે. સીધી વસ્તુ છે. મતલબ લેસ ધેન 0 પણ થાય પોસિબલ એ જ વસ્તુ પોસિબલ છે. બીજું તો કોઈ પોસિબલ જ નથી. ગ્રેટર ધેન 0 ની પોસિબિલિટી છે જ નહીં. ઓકે એન્ડ બીજું શું થઈ જશે કે a ની વેલ્યુ તો ગ્રેટર ધેન 0 છે. તો આના કેસમાં ક્લબ શું કરી શકાય આપણે કે a f(0) લેસ ધેન 0 થવું જોઈએ. આમાં ડિસ્ક્રિમિનન્ટ ગ્રેટર ધેન 0 ઓટોમેટિક વેરીફાઈ થઈ ગયેલું છે કારણ કે એક વેલ્યુ પોઝિટિવ છે અને x ની કોઈક વેલ્યુ માટે નેગેટિવ આન્સર તો જ મળે જો x ને ક્રોસ કરે. જો ક્રોસ ના કરતા હોય તો નેગેટિવ આન્સર જનરેટ થઈ શકે નહીં. ઓકે તો ડિસ્ક્રિમિનન્ટ ઓલરેડી વેરીફાઈ થઈ ચૂક્યો છે. સોલ્વ કરો તો a ની વેલ્યુ 1 f(0) ની વેલ્યુ થઈ જશે m લેસ ધેન 0. તો આ થઈ ગયો આપણો ફાઇનલ આન્સર કે m ક્યાં બિલોંગ કરશે -∞ થી 0 ના કે 0 માં. તો બંને કેવા હોય પરસ્પર વિરુદ્ધ નિશાની વાળા હોઈ શકે છે. ઓકે એન્ડ નેક્સ્ટ કેસ જોઈએ. બરાબર એક ઉકેલ 1 થી 2 માં હોય. ચલો ભાઈ એક ઉકેલ 1 થી 2 માં લઈ જવો છે એટલે કે 1 અહીંયા લેવો છે, આલ્ફા લેવો છે અહીંયા અને અહીંયા ક્યાંક આપણે 2 લેવો છે અથવા તો આ કેસ અહીંયા પણ હોઈ શકે છે. હા હોઈ શકે છે. ચલો તો આપણે શું વેરીફાઈ કરવું પડે જો આના માટે. આના માટે જોઈએ છે ફર્સ્ટ કન્ડિશન કે એક પોઝિટિવ આવશે એક નેગેટિવ આવશે. ક્લિયર વસ્તુ છે. હવે એ 1 અહીંયા હોય તો f(1) નેગેટિવ અને f(2) પોઝિટિવ. આવી રીતે થઈ જશે. જોઈ લો તમે એકવાર ખાલી લખી દઉં હું સાઈડમાં કે આ 1 છે તો f(1) નેગેટિવ એન્ડ અહીંયા 2 જે છે તો f(2) પોઝિટિવ. મતલબ કે બંનેનો પ્રોડક્ટ કેવો આવ્યો લેસ ધેન 0 આવ્યો. ખ્યાલ આવ્યો? તો શું આપણે ચેક કરીશું અહીંયા કે f(1) ઇન્ટુ f(2) લેસ ધેન 0 જોઈએ. હવે આનો પ્રોડક્ટ લેસ ધેન 0 આવ્યો મતલબ સીધી વસ્તુ છે ને કે એક પોઝિટિવ અને એક નેગેટિવ તો જ પોસિબલ થાય કે જો ગ્રાફ x અક્ષને કોઈક જગ્યાએ ક્રોસ કરતો હોય. સીધી વસ્તુ છે એ તો. ઓકે તો ડિસ્ક્રિમિનન્ટ ઓટોમેટિક વેરિફિકેશનમાં આવી ગયું. ચાલો જોઈએ આગળ. તો આને f(1) એટલે શું આવી રહ્યું છે વિદ્યાર્થી મિત્રો અહીંયા f(1) ની વેલ્યુ આવી રહી હતી 4. યાદ છે ને બધાને? અથવા કિંમત મૂકીને ચેક કરી જુઓ. f(2) ચલો f(2) મને યાદ નથી હું ચેક કરી લઉં શું આવે છે અહીંયા 4 -
2m પ્લસ 6 પ્લસ m લેસ દેન 0. તો આ 4 તો જતા રહ્યા. ચલો અહીંયા 6 4 10 માઇનસ m લેસ દેન 0 માટે m ગ્રેટર દેન 10 આવી ગયા. ઓકે, તો આ કન્ડિશનમાં તમે જોઈ શકો છો ડિસ્ક્રિમિનન્ટ પણ સેટિસ્ફિકેશનમાં આવી જ જાય છે. તો m ક્યાં બિલોંગ કરશે? 10 ટુ ઇન્ફિનિટીમાં. આ થઈ ગયો આપણો જ્યારે બરાબર એક ઉકેલ 1 થી 2 માં હોય એ વખતે m ની વેલ્યુનો ઇન્ટરવલ. ક્લિયર છે? ઓકે, જોઈએ નેક્સ્ટ કેસ. તો નેક્સ્ટ કેસ છે આપણી પાસે કે 1 અને 2 એ આલ્ફા તથા બીટામાં બિલોંગ કરતા હોવા જોઈએ. ચલો, તો 1 અને 2 જો આલ્ફા અને બીટામાં બિલોંગ કરતા હોય તો આપણે વિચારી શકાય સમથિંગ આવો કંઈક આપણો ગ્રાફ હશે કે અહીંયા ક્યાંક હશે 1, અહીંયા ક્યાંક હશે 2, સમથિંગ અહીંયા આલ્ફા એન્ડ અહીંયા આપણા બીટા છે. તો શું સમજી શકાય આપણે કે ભાઈ f ઓફ 1 લેસ દેન 0 છે, f ઓફ 2 પણ લેસ દેન 0. બંનેનો સાઇન ઇક્વલ આવે એટલે બંનેનો પ્રોડક્ટ નહીં કરવાનો, બંનેને સેપરેટ રાખવાના. યાદ છે બધાને? તો શું થશે? પહેલી કન્ડિશન આપણી વેરિફિકેશનમાં a ઇન્ટુ એફ ઓફ 1 લેસ દેન 0 થશે. ચાલો ચેક કરીએ. a ની વેલ્યુ 1, એફ ઓફ 1 ની વેલ્યુ કેટલી આવી હતી? 4 આવી હતી ને આગળના કેસમાં. તો 4 લેસ દેન 0 આ તો શક્ય જ નથી. તો આના કેસમાં m શું થઈ ગયો? બિલોંગ ટુ 5 થઈ ગયો ખાલી ગણમાં. તો પહેલો કેસ જ ફેલ થઈ ગયો. તો સીધી વસ્તુ છે કે આગળ કોઈ ચેક કરવાની જરૂર જ નથી હવે. બરાબર, જો પહેલો કેસ સેટિસ્ફિકેશનમાં આવી ગયો હોત, એમની કોઈક આપણને વેલ્યુ મળતી હોત તો આગળ આપણે ચેક કરવી પડે. હવે આપણને બીજા બધા કેસ, આમ બીજી બધી કન્ડિશન આપણે ચેક કરીએ તો એમની આપણને કોઈ પણ વેલ્યુ મળે, પણ છેલ્લે તો આપણે ઇન્ટરસેક્શન એટલે કે છેદગણ લેવાનો હોય. તો છેદગણ વખતે તો 5 જે છે એની સાથે કોઈનો પણ છેદગણ લેશું, 5 જ આવવાનો છે. તો આના કેસમાં આપણે શું કહી શકાય કે એમની કોઈ પણ કિંમત શક્ય નથી. બરાબર, કિંમત શક્ય નથી કે જેથી 1 અને 2 જે છે એ બિલોંગ કરે આલ્ફાથી બીટામાં. ડન? ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે લોકેશન ઓફ રૂટ્સના ક્વેશ્ચન જે છે એ તમને અલગ અલગ કન્ડિશન્સના બેઝ પર પૂછાતા હોય છે. ફાયદો એ છે કે કન્ડિશન્સ તમારે મતલબ આમાં કોઈ પણ શરતો જે છે યાદ નથી રાખવાની. શું કરવાનું છે? ગ્રાફ બનાવવાના છે એન્ડ એના પરથી કન્ડિશન્સ જે છે એ આપણે ડેવલપ કરતા જવાની એન્ડ એને ચેક કરતા જવાનું. તો હોપફુલી તમને દરેક લોકોને લોકેશન ઓફ રૂટ્સ જે છે એમાં પ્રોપરલી સમજ પડી ગઈ છે. તો વિદ્યાર્થી મિત્રો લેક્ચર આપણો આજનો કમ્પ્લીટ કરીએ. બટ યસ, જતાં પહેલાં ફરીથી જણાવી દઉં, જો વિદ્યાર્થી મિત્રો તમારો સપોર્ટ જે છે એ અમારા માટે સૌથી પ્રાઇમ ઇમ્પોર્ટન્ટમાં છે. તો જો તમે અમને સપોર્ટ કરશો તો અમે ડેફિનેટલી આના કરતાં પણ હજી વધારે સારું કન્ટેન્ટ જે છે એ આપવાની ટ્રાય કરશું, પણ તમારા સાઈડથી પણ રિસ્પોન્સ આવવો જરૂરી છે. તો પ્લીઝ વિડીયોને શેર, લાઇક કરવાનું ભૂલતા નહીં એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું કોઈ પણ ભૂલતા નહીં. ઓકે, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય ભારત એન્ડ થેન્ક યુ.